ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો મિત્રો? ને આજની મારી સવાર લગભગ 9:30 વાગે હું ઉઠ્યો છું આજે. ને સૂતેલો હતો ને બહાર આદિત્ય ક્રિકેટ રમી રહ્યો છે. મને હોવા નથી દેતો, ક્યારનો અવાજ કરી રહ્યો છે. ચાલ બહાર જઈને જોઈએ કોણ ક્રિકેટ રમી રહ્યું છે જોર જોરથી. સવારમાં આ બે ખેલાડીએ મારી ઊંઘ બગાડી છે, મને સુવા નથી દીધો. આ જો એક આ સવારમાં ઊંઘ બગાડી નાખી આ લોકોએ. ક્યારના ટપાટપ કરીને જોઈ રહ્યા છો તમે એ લોકોનો અવાજ. આ બંને જણા સવારમાં બોલ બેટ લઈને મારા ઘરના સામે આવી ગયા છે રમવા માટે, અને સવારમાં મારી પણ ઊંઘ બગાડી છે અને બધાની આજુબાજુ વાળાને બધાની ઊંઘ બગાડી દીધી. અને હું પણ નાનો હતો ત્યારે પણ આવું જ કરતો હતો, એટલે મારાથી પણ કંઈ નહીં કહેવાય. અને મારા પપ્પા પણ બહાર આવી ગયા છે એ બંનેઓને જોવા માટે, કારણ કે એમની પણ ઊંઘ બગાડી દીધી. અને એ જોતાં અમે ત્યાં જ ઊભા રહી ગયા અને થોડી જ વારમાં એ બંને પાછા મળે. कैसे लग गया बॉल इसको? खिलाड़ी घायल થઈ ગયો છે. 6 મારવા જો વાજો ચલો. ખિલાડી ઇન્જર થઈ ગયો છે અમારો આદિત્ય ઠાકોર, ખૂબ નાજુક. LBW સ્લીપ ખાઈ ગઈ ને ગાડીનો બાજુ મારા પર જ આવી ગઈ. એક સાઈડ વજન આવી ગઈ એટલે થોડી ક્રેક થઈ ગઈ. મહિનો તો કીધું છે, હવે મહિનો તો થવાનો. હવે મહિનાથી કંટાળી ગયા તો હું આખા દિવસ બેસી રહેવાનો, ચલાયો નહીં. અત્યારે અમે રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલ જઈ રહ્યા છે. મારા પગનું પ્લાસ્ટરનું આજે બતાવવાનું હતું, એટલા માટે એને આ રિક્ષાવાળા ભાઈ પણ મારા મલ્લાના જતા, એટલે અમને મલ્લામાંથી રિક્ષા મળી ગઈ છે. અને હું ને મારી મમ્મી બંને જણા અમે રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલ જઈ રહ્યા હતા. અને થોડી વારમાં અમે હવે ઘરે આવી ગયા હતા. અને ઘરે આવીને જોયું ત્યારે મારા પપ્પા તરોવામાંથી મલાઈ કાઢતા હતા. અને મલાઈ કાઢતા તેઓ તો પાણી તો પી ગયા હતા, ખાલી અમારા માટે મલાઈ રાખી હતી. પણ કાંઈ વાંધો નહીં, અમે મલાઈ પણ હવે ખાઈ લઈશું. દૂરથી તો આ મલાઈ દેખાતી હતી, પણ સામેથી જોયું ત્યારે તો કોપરું થઈ ગયું હતું. પણ કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, તમારે કોઈ પણ મલાઈ ખાવી તો આવજો મારા ઘરે. એટલામાં જ થોડી જ વારમાં મારા પપ્પાના મિત્ર આવી ગયા છે, અને એ બંને જણા એક જ ઘંટીએ સાથે હીરા ઘસતા હતા. અને મારા પપ્પાની ખબર લેવા આવ્યા છે. ચાલો, હું ઘણા દિવસથી ગયો નહોતો એમના ઘર બાજુ, તો આટો મારી આવું શું કરે છે ઝવેરભાઈ, એ માટે ખબર લેવા આવ્યા હતા મારા પપ્પાની. અને બંને જણા હવે ખૂબ જ જૂની વાતો લઈને બેસી ગયા છે હીરાની. કોણ શું કરવાનું? શું ચીકી ઉત્તરાયણ તો જતી રહે, હવે શું ચીકી બનાવે? ઉત્તરાયણ તો હજી વાર છે. બસ ધનિયા થોડા